નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ, હું વિશાલ સર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર એડજેક્ટિવ ક્લોઝ વિથ વેન થી આપણે શરૂઆત કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક ક્યાં પૂછાય અને કેટલા માર્ક્સમાં પૂછાય તેની ફરી એક વખત આપણે જાણકારી ઇન્ફોર્મેશન છે તે મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, એડજેક્ટિવ ક્લોઝ વિથ વેન 46, 47, 48 આમ 3 માર્ક્સની અંદર સીધા પ્રત્યક્ષ સ્વરૂપે પૂછાય છે. ત્યારબાદ ફંક્શન છે જે ક્રમ નંબર 32, 33, 34માં પૂછાય. ત્યારબાદ રિસ્પોન્ડ ધ ડાયલોગ જે MCQ સ્વરૂપે પૂછાય તેમાં પણ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. અને ત્યાર પછીનો ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એની અંદર પણ 3 માર્ક્સની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે આ ટોપિક પૂછાઈ શકે છે. એટલે બીજી રીતે પણ આ ટોપિક એડજેક્ટિવ ક્લોઝ પણ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, એડજેક્ટિવ ક્લોઝ એના બીજા અર્થની અંદર રિલેટિવ પ્રોનાઉન પણ કહેવામાં આવે છે. તો ચાલો એના રૂલ્સ, રેગ્યુલેશન, સ્ટ્રક્ચર જોઈએ આપણે. એડજેક્ટિવ ક્લોઝ વિથ વેન, વેન એટલે કે જ્યારે. વિદ્યાર્થી મિત્રો, નિયમ છે મુખ્ય વાક્યમાં આવતા સમયદર્શક શબ્દો. હવે આપણને કીધું છે મુખ્ય વાક્ય એક શબ્દ અહીં આપેલો છે, તો ફરી એક વખત જાણકારી મેળવી લો. મુખ્ય વાક્ય, ઉપવાક્ય, આ બધું શું છે? તો જ્યારે આ ક્રમની અંદર ટોપિક પૂછાય ત્યારે કુલ 2 વાક્યો આપેલા હોય છે અને બ્રેકેટમાં 3 કંજક્શન સંયોજકો આપેલા હોય છે. એમાં 2 વાક્યોને જોઈને આપણને ખ્યાલ આવશે કે આપણે આ બંને વાક્યમાં વેનથી, વેરથી, વાયથી, વિચથી કયા સંયોજકથી વાક્યને જોડશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મુખ્ય વાક્ય એડજેક્ટિવ ક્લોઝની જ્યારે વાત થાય ત્યારે મુખ્ય વાક્ય એટલે કે સૌ પ્રથમ વાક્ય કે જેની અંદર શું હશે તો કે સમયદર્શક શબ્દ હશે. જ્યારે વેનની વાત થાય છે ત્યારે સમયદર્શક શબ્દ હશે. બરાબર છે? આ મુખ્ય વાક્ય. અને જે બીજું વાક્ય આપેલું હશે તે હશે ઉપવાક્ય. ઉપવાક્યને ગૌણ વાક્ય પણ કહેવામાં આવે છે. તો અહીંયા શું કીધું છે? મુખ્ય વાક્યમાં આવતા સમયદર્શક શબ્દો જેવા કે, સમયદર્શક શબ્દ કોને કહેવાય? ધ ટાઈમ, ધ ડે, વીક, મંથ, યર, ધ મોમેન્ટ, આટલા. અને ત્યારબાદ વધુ કયા? તો ઓકેઝન, પ્રસંગોપાત, ફેસ્ટિવલ, તહેવાર વગેરે. પછી વેનથી શરૂ થતું ઉપવાક્ય આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરી સૌ પ્રથમ વખત આવ્યું છે ઉપવાક્ય. હવે શું કીધું? મુખ્ય વાક્યના અંતે કેવા શબ્દો હોવા જોઈએ? તો કે ધ ટાઈમ, ધ ડે, વીક, મંથ, યર, મોમેન્ટ, ઓકેઝન અને ફેસ્ટિવલ. આ મુખ્ય વાક્યના અંતે આવા શબ્દો હોવા જોઈએ. અને આવા શબ્દો પછી કોઈ એક શબ્દ, બધા તો એક સાથે આપેલા નહીં હોય, કોઈ એક શબ્દ પછી, આમાંનો કોઈ એક શબ્દ પછી સીધું જ વેન આવે છે. વેનથી શરૂ થતું ઉપવાક્ય આવે છે. એનો મતલબ એવો કે વેન લખ્યા બાદ ઉપવાક્ય આપેલું છે તે લખાય છે સંપૂર્ણપણે. પણ એક કન્ડિશન છે, એક શરત છે. પણ એમાં એટલે કે ઉપવાક્યમાં જો કોઈ સમયદર્શક શબ્દ હોય તો તે સમયદર્શક શબ્દ દૂર થાય છે. તો કેવા સમયદર્શક શબ્દો ઉપવાક્યમાંથી દૂર થાય છે? વિદ્યાર્થી મિત્રો, જો બીજા વાક્યમાં સમયદર્શક શબ્દો જેવા કે કેવા? તો કે નાવ, ધેન, એટ ધીસ ટાઈમ, એટ ધેટ ટાઈમ, એટ ધ સેમ ટાઈમ, આવા શબ્દો ઉપવાક્યમાં આપેલા હોય તો આવા શબ્દો દૂર થાય છે. બરાબર? ક્યારે? તો કે વેન જ્યારે 2 વાક્યોની વચ્ચે આવે છે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, વેન પ્રશ્ન સૂચક છે, પણ જ્યારે એડજેક્ટિવ ક્લોઝ એટલે કે રિલેટિવ પ્રોનાઉનની વાત થાય છે ત્યારે વેન છે એ 2 વાક્યોની વચ્ચે આવે છે.
વેનનો બીજો અન્ય મતલબ જ્યારે ત્યારે એવો પણ થાય છે, પ્રશ્ન સૂચક હોય ત્યારે ક્યારે એવો થાય છે, પણ જ્યારે એડજેક્ટિવ ક્લોઝ આવે છે ત્યારે બે વાક્યોની વચ્ચે વેન આવે છે ત્યારે એનો મતલબ થશે કે જ્યારે. બરાબર છે. ફરી એક વખત નિયમ યાદ કરી લઈએ. મુખ્ય વાક્ય અને ઉપવાક્ય. બરાબર. મુખ્ય વાક્યના અંતે સમયદર્શક શબ્દ હોવો જોઈએ, પ્લસ વેન મુકાય છે, પ્લસ ઉપવાક્ય લખાય છે. જો ઉપવાક્યમાં સમયદર્શક શબ્દ હોય તો તે દૂર થાય છે. જેટલો નિયમ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, તેટલી જ વાક્ય રચના પણ અગત્યની છે. તો લેટ અસ સી સ્ટ્રક્ચર ઓફ એડજેક્ટિવ ક્લોઝ વિથ વેન. વિદ્યાર્થી મિત્રો, નિયમમાં કીધું છે એ રીતે સૌપ્રથમ મુખ્ય વાક્ય લખાય છે. મુખ્ય વાક્યના અંતે શું હોવું જોઈએ? સમયદર્શક શબ્દ હોવો જોઈએ. હવે આ સમયદર્શક શબ્દ પછી સીધું જ વેન આવે છે. વેન બાદ શું? તો કે આ જે વાક્ય આપેલું છે આ વાક્યને ઉપવાક્ય કહેવાય છે. શું કહેવાય છે? ઉપવાક્ય. હવે ઉપવાક્યમાં પ્રથમ સ્ટેપ વેન મૂક્યા બાદ કર્તા લખવો પડે. ક્રિયાપદ છે તે કાળ મુજબનું હોય અને અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, અન્ય શબ્દની અંદર આ બધા શબ્દો હોય તો તે નીકળી જશે. એટલે આ સમયદર્શક શબ્દો ઉપવાક્યમાં જો જોવા મળે તો તે નીકળી જશે. વિદ્યાર્થી મિત્રો, એડજેક્ટિવ ક્લોઝ વિથ વેન એની અંદર પણ બે પ્રકારના વાક્યો બને છે. એક મુખ્ય વાક્યના અંતે વેન મૂકીએ છીએ, આ પ્રથમ રીત છે. બીજી રીત શું? તો કે બીજી રીત તો કે મુખ્ય વાક્યની શરૂઆતમાં જ કોઈક સમયદર્શક શબ્દ આવી ગયો હોય, એટલે કે આમાંનો કોઈ સમયદર્શક શબ્દ મુખ્ય વાક્યની શરૂઆતમાં આવેલ હોય તો તે સમયદર્શક શબ્દ પછી સીધું જ વેન મુકાય છે અને વેન મૂક્યા બાદ સંપૂર્ણ ઉપવાક્ય લખાય અને મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ સૌથી છેલ્લે લખાય છે. તો આ પણ બીજી રીત જે છે, જે આ બંને રીત પ્રમાણે અત્યાર સુધીના જે એડજેક્ટિવ ક્લોઝ તમે ભણ્યા છો, શીખ્યા છો, વુ, whom, whose, which, that, where અને why, આ બધાની અંદર આપણે આ બીજી પ્રકારની જે રીત જે છે તેમાં બીજા એક પ્રકારના એક્ઝામ્પલ પણ લીધેલા. તે જ રીતે એડજેક્ટિવ ક્લોઝ વિથ વેન આની અંદર પણ બે રીતે વાક્યો બનશે. વિદ્યાર્થી મિત્રો, લેટ અસ સી એક્ઝામ્પલ. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. ડુ યુ નો ધ ટાઈમ? વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય. બરાબર છે. શું તમે એ સમય જાણો છો? ધ ટ્રેન અરાઇવ્સ ધેન. ટ્રેન ત્યારે આવે છે. હવે જુઓ, આપણે ઉપયોગમાં શું કીધું હતું? મુખ્ય વાક્યમાં આવતા સમયદર્શક શબ્દો ધ ટાઈમ, ડે, વીક, મંથ, યર, મોમેન્ટ, ઓકેઝન અને ફેસ્ટિવલ વગેરે. આવો શબ્દ મુખ્ય વાક્યના અંતે હોવો જોઈએ. તો જુઓ, અહીંયા ધ ટાઈમ શબ્દ છે. લેટ અસ સી સ્ટાર્ટ ટુ મેક ધ સેન્ટેન્સ. મુખ્ય વાક્ય શું છે? ડુ યુ નો ધ ટાઈમ. પ્રશ્નાર્થ ચિહ્ન છે તે આ જગ્યાએથી નીકળી જશે અને તે જ ઇન્ટ્રોગેટિવ માર્ક વાક્યના અંતે લખાશે. હવે એડજેક્ટિવ ક્લોઝ શું લખશું આપણે? વેન. વેન લખ્યા બાદ ઉપવાક્યમાં કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ. જો અન્ય શબ્દ હોય તો જ અન્ય શબ્દ લખવાનો છે. જો અન્ય શબ્દ ન હોય તો તે લખવાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. તેથી કર્તા શું છે? ધ ટ્રેન. ક્રિયાપદ છે અરાઇવ્સ.
હવે વિદ્યાર્થી મિત્રો ધેન શબ્દ આપેલો છે. ધેન શબ્દ ત્યારે, હવે જે આપણે નિયમની અંદર જોયું હતું કે ઉપવાક્યના સમયદર્શક શબ્દો, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મુખ્ય વાક્યના સમયદર્શક શબ્દો જુદા છે, ઉપવાક્યના સમયદર્શક શબ્દો જુદા છે. હવે અહીંયા જે વાત થાય છે કયા સમયદર્શક શબ્દો દૂર કરવાના છે, તો કે ઉપવાક્યના સમયદર્શક શબ્દ છે વેન નો ઉપયોગ થતા તે દૂર થાય છે. તો વેન નો ઉપયોગ કર્યો તો ઉપવાક્યના સમયદર્શક શબ્દો નીકળી જાય છે. હજી એક વસ્તુ છેલ્લી બાકી, અહીંયા મુખ્ય વાક્યના અંતે જે પ્રશ્નાર્થ ચિહ્ન હતું તે પ્રશ્નાર્થ ચિહ્ન સૌથી છેલ્લે લખાય છે. ફરી એક વખત જોઈ લે સંપૂર્ણ સેન્ટેન્સ વિથ ટ્રાન્સલેશન. ડુ યુ નો ધ ટાઈમ? શું તમે એ સમય જાણો છો? વેન ધ ટ્રેન અરાઇવ્સ, ટ્રેન ક્યારે આવે છે? વિદ્યાર્થી મિત્રો પ્રથમ વાક્ય ઇન્ટ્રોગેટિવ હતું, તેથી અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક આવ્યું છે. તો એ સમય જાણો છો કે જ્યારે ટ્રેન આવે છે? ભાષાંતર પણ આવી ગયું છે કે જ્યારે. ત્યાર પછી કેન યુ રિમેમ્બર ધ ડે? તમને શું તે દિવસ યાદ છે? ગાંધીજી વોઝ શોટ ડેડ ઓન ધેટ ડે. ગાંધીજીને તે દિવસે શોટ ડેડ એટલે કે બંદૂકથી મારી નાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સેન્ટેન્સ પણ પ્રશ્નાર્થ છે, પણ કશો ફેર પડતો નથી વાક્ય બનાવવા માટે, વેનથી જોડવા માટે. મુખ્ય વાક્ય યથાવત, કેન યુ રિમેમ્બર ધ ડે, વેન. જે રીતે પ્રથમ વાક્યમાં આપણે ઇન્ટ્રોગેટિવ માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યના અંતે મૂકેલું, એ જ રીતે અહીંયા પણ પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યના અંતે આવશે. ઉપવાક્યનો કર્તા છે ગાંધીજી was shot dead. વિદ્યાર્થી મિત્રો જુઓ, ખાસ એકાગ્રતા સાથે જુઓ, આ કેવો શબ્દ છે? તો કે યસ ઓન ધેટ ડે, તે સમયદર્શક શબ્દ છે. બરાબર. તો આપણે વાત થઈ હતી મુખ્ય વાક્યના સમયદર્શક શબ્દો અને ઉપવાક્યના સમયદર્શક શબ્દો જુદા છે. મુખ્ય વાક્યના જે સમયદર્શક શબ્દો છે તે બધા યથાવત રાખવાના છે. ઉપવાક્યના સમયદર્શક શબ્દો વેનનો ઉપયોગ કરતા દૂર થાય છે. તો ઓન ધેટ ડે, અહીંયા શબ્દ આપેલો ઓન ધેટ ડે, તો આ શબ્દ સમયદર્શક છે, તેથી વેનનો ઉપયોગ કરતા તે શબ્દ દૂર થશે અને પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યના અંતે આવશે. તો ચાલો ફરી એક વખત ભાષાંતર જોઈ લઈએ વેનથી જોડાયેલા વાક્યનું. કેન યુ રિમેમ્બર ધ ડે? શું તમને એ દિવસ યાદ છે? તમે એ દિવસને યાદ કરી શકો છો કે જ્યારે ગાંધીજીને બંદૂકથી મારી નાખવામાં આવ્યા હતા? વિદ્યાર્થી મિત્રો લેટ અસ સી another example of adjective clause with when. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 3 શું કીધું છે? ઇટ વોઝ અ ટ્રેજિક મોમેન્ટ. તે એક દુઃખદ ક્ષણ હતી. અ પ્લેન ક્રેશ્ડ, એક વિમાન તૂટી પડ્યું હતું. તો જુઓ, પ્રથમ વાક્ય જે છે તે મુખ્ય વાક્ય છે. મુખ્ય વાક્યમાં સમયદર્શક શબ્દ હોવો જોઈએ અને ત્યારબાદ તમારે વેન લખવાનું છે. તેથી વાક્ય આ રીતે બનશે: ઇટ વોઝ અ ટ્રેજિક મોમેન્ટ. મુખ્ય વાક્ય છે તે યથાવત રાખવાનું છે. ત્યારબાદ વેન ઉપવાક્યનો કરતા અ પ્લેન. ક્રિયાપદ શું છે? ક્રેશ્ડ. વિદ્યાર્થી મિત્રો પ્રથમ વાક્ય વિધાન વાક્ય છે, તેથી અહીંયા
ફૂલ પોઈન્ટ આવશે. શું કહે છે ભાષાંતર? ઇટ વોઝ અ ટ્રેજિક મોમેન્ટ. તે એક દુઃખદ ક્ષણ હતી. વેન, કે જ્યારે વિમાન તૂટી પડ્યું હતું. તો જ્યારે વિમાન તૂટી પડ્યું તે એક દુઃખદ ક્ષણ હતી. હવે જુઓ એક વિશેષ માહિતી. અત્યાર સુધીના જે આપણે 2 એક્ઝામ્પલ લીધા હતા અને આ ત્રીજું એક્ઝામ્પલ, એમાં ડિફરન્સ શું છે? તો કે ઉપવાક્યની અંદર પ્રથમ 2 વાક્યોમાં સમયદર્શક શબ્દો ઉપવાક્યમાં હતા. હવે અહીંયા ઉપવાક્યની અંદર કોઈ સમયદર્શક શબ્દો નથી. બરાબર? હવે જો સમયદર્શક શબ્દ ન હોય તો એને દૂર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. જો ઉપવાક્યમાં આપેલ હોય તો તેને દૂર કરવા. મુખ્ય વાક્યનો સમયદર્શક શબ્દ છે ફરજિયાતપણે લખવાનો છે, તે દૂર કરવાનો નથી. લેટ અસ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. નવરાત્રિ ઇઝ ધ ફેસ્ટિવલ. નવરાત્રિ એક એવો તહેવાર છે. વી વેર ટ્રેડિશનલ ડ્રેસીસ. આપણે ટ્રેડિશનલ પરંપરાગત પોશાક પહેરીએ છીએ. તો આ વાક્યની અંદર ટાઈમ નથી. આ વાક્યની અંદર સમયદર્શક શબ્દ આપેલો છે ફેસ્ટિવલ. તો મુખ્ય વાક્ય ના અંતે સમયદર્શક શબ્દ આપેલ હોય તો તેના પછી સીધું જ વેન લખાય છે. તો ચાલો જોઈએ વાક્ય. નવરાત્રિ ઇઝ ધ ફેસ્ટિવલ. સમયદર્શક શબ્દ પછી સીધું જ વેન. ઉપવાક્ય વી, કેપિટલ છે સ્મોલ કરવાનો છે. વેર, પહેરવું ક્રિયાપદ છે. શું પહેરીએ છીએ? ટ્રેડિશનલ ડ્રેસીસ. વિદ્યાર્થી મિત્રો, લેટ અસ સી ટ્રાન્સલેશન. નવરાત્રિ એક એવો તહેવાર છે કે જ્યારે આપણે પરંપરાગત પોશાક પહેરીએ છીએ. તો ફરી એક વખત ભાષાંતર શું આવ્યું છે? કે જ્યારે. બરાબર? પ્રથમ વાક્ય કોઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલું નથી, તેથી અહીંયા તમારા પ્રશ્ન ચિહ્ન મૂકવાનો કોઈ પ્રશ્ન ક્રિએટ થતો નથી. નાઉ લેટ અસ સી અનધર એક્ઝામ્પલ. The time was not noted, the patient had died. સમય નોંધવામાં આવ્યો નહોતો, દર્દી મૃત્યુ પામ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ જો બીજી ટેકનિક કે જે આપણે વાતચીત થઈ હતી. શું છે બીજી ટેકનિક? લેટ અસ રિમેમ્બર અગેઇન. શું છે? જો મુખ્ય વાક્યની શરૂઆતમાં જ સમયદર્શક શબ્દ આવી ગયેલ હોય. ફરી એક વખત, જો મુખ્ય વાક્યની શરૂઆતમાં જ સમયદર્શક શબ્દ આવી ગયેલ હોય તો એ સમયદર્શક શબ્દ લખી, એટલે કે ધ ટાઈમ લખી ઉપવાક્ય લખવું, એટલે કે બીજું વાક્ય લખવું. ઉપવાક્યને લખ્યા બાદ મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ સૌથી છેલ્લે લખવો. તેથી શું થશે વાક્ય? લેટ અસ સી. ચાલો જોઈએ. વાક્યની શરૂઆતમાં સમયદર્શક શબ્દ ધ ટાઈમ, ત્યારબાદ વેન. બરાબર છે? તમારે વાક્ય રચના બનાવવી હોય તો બની શકે છે. મુખ્ય વાક્ય હોય એમાં શું? તો કે સમયદર્શક શબ્દ. બરાબર છે? ત્યારબાદ વેન, ત્યારબાદ ઉપવાક્ય. એમાં શું આવશે? કર્તા, ક્રિયાપદ છે તે કાળ મુજબનું, અન્ય શબ્દ. અલ્પવિરામ કરી અને મુખ્ય વાક્યનો બાકી રહેલ. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ એમાં કઈ વસ્તુ હશે? એમાં તો ખાસ કરીને ક્રિયાપદ હશે અને અન્ય શબ્દ હશે. એટલે આ જે વાક્ય રચના તમે જોઈ છે, બરાબર, તે વાક્ય રચના પણ ખૂબ જ ઉપયોગી છે.
જુઓ હવે ખાસ મુખ્ય વાક્ય અહીંયા પણ છે અને મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ, આ બંને વચ્ચે તફાવત છે. મુખ્ય વાક્યની અંદર એક જ શબ્દ લેવાનો છે, પ્રથમ સ્ટેપ વેન, આ પ્રથમ સ્ટેપ હશે. બીજું સ્ટેપ વેન લખવાનું છે. ત્રીજું સ્ટેપ તમારે ઉપવાક્ય સંપૂર્ણ લખવાનો છે. ઉપવાક્યના બે ભાગ નથી કરવાના. આ બીજી ટેકનિક એવી છે કે મુખ્ય વાક્યના જ બે ભાગ કરવાના છે, ઉપવાક્ય સંપૂર્ણ લખવાનું છે, બરાબર. અને મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ, એમાં ખાસ કરીને ઓછામાં ઓછા એક અથવા બે સ્ટેપ હશે, બરાબર છે. સમય દર્શક શબ્દ અહીંયા હોય ઉપવાક્યમાં, તો તે સમય દર્શક શબ્દ છે, તેને તમારે દૂર કરવાનો. તેથી ધ ટાઈમ, પછી આપણે બીજું સ્ટેપ વેન, ઉપવાક્યમાં કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો. તેથી વાક્ય શું બનશે? કર્તા અને આ ક્રિયાપદ. ધ પેશન્ટ હેડ ડાઇડ, બરાબર છે. આ ઉપવાક્ય આપણે લખ્યું. હવે મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ, એમાં શું બાકી હતું? તો કે મુખ્ય વાક્યમાં વોઝ નોટ નોટેડ, ક્રિયાપદ, અન્ય શબ્દ, બરાબર છે. તો અલ્પવિરામ કરીને તમારે વાક્ય લખવાનું છે વોઝ નોટ નોટેડ. વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નથી, તેથી આપણે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરશું નહીં. તો ચાલો જોઈએ એમનું ભાષાંતર. એ સમય કે જ્યારે દર્દી મૃત્યુ પામ્યો હતો, વોઝ નોટ નોટેડ, તે નોંધવામાં આવ્યો નથી. શું નોંધવામાં નથી આવ્યું? તો કે દર્દી જ્યારે મૃત્યુ પામ્યો તે સમય નોંધવામાં આવ્યો નથી. ત્યારબાદ ધ ટાઈમ ઇઝ અનનોન, એ સમય છે અજાણ્યો, મતલબ કે ખ્યાલ નથી એક્ઝેક્ટ સમય શું છે. વી શેલ ડાઈ, આપણે મૃત્યુ પામશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એ જ ટેકનિક છે. તો કે મુખ્ય વાક્યની શરૂઆતમાં આવેલું છે ધ ટાઈમ, ત્યારબાદ તો કે વેન, વેન લખ્યા બાદ ઉપવાક્ય સંપૂર્ણ લખવાનું છે. તો વી શેલ ડાઈ. મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ ઇઝ અનનોન. લેટ અસ સી ટ્રાન્સલેશન. શું કીધું છે? એ સમય કે જ્યારે આપણે મૃત્યુ પામશું ઇઝ અનનોન, તે સમય વિશે આપણને ખ્યાલ નથી, અનનોન છે, આપણે અજાણ્યા છીએ, તેના વિશે આપણને ખબર નથી. લેટ અસ સી અનધર. ધ મંથ ઇઝ નોટ ફિક્સ્ડ. એ મંથ જે છે, મહિનો છે, એ નિશ્ચિત નથી. માય મેરેજ વિલ બી હેલ્ડ. મારા મેરેજ યોજાવાના છે, યોજાવાના હશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સમય દર્શક શબ્દ અહીંયા મંથ છે, તેના બાદ સીધું વેન લખવું પડે છે. કઈ ટેકનિક છે? તો કે ટેકનિક નંબર 2. આ વાક્ય રચના મુજબ મુખ્ય વાક્યમાં માત્ર સમય દર્શક શબ્દ, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ વેન, તો બીજું સ્ટેપ વેન લખ્યું છે આપણે. ત્રીજું સ્ટેપ ઉપવાક્ય સંપૂર્ણ લખવાનું છે. શું છે ઉપવાક્ય? તો કે માય મેરેજ વિલ બી હેલ્ડ. તેથી આપણે ઉપવાક્ય સંપૂર્ણપણે લખીએ. માય મેરેજ વિલ બી હેલ્ડ. મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ શું છે? ઇઝ નોટ ફિક્સ્ડ. વિદ્યાર્થી મિત્રો, ચલો ભાષાંતર જોઈ લઈએ. એ મહિનો કે જ્યારે મારા લગ્ન યોજાવાના છે, યોજાશે, ઇઝ નોટ ફિક્સ્ડ, તે ચોક્કસ નથી. એટલે કે તે મંથ જે છે તે નિશ્ચિત નથી, ચોક્કસ નથી. તો વિદ્યાર્થી મિત્રો, એડજેક્ટિવ ક્લોઝ, જોઈન ધ સેન્ટેન્સ, ક્રમ નંબર 46, 47, 48 આ ક્રમની અંદર આ રીતે વાક્યને જોડાય છે.
ફરી એક વખત તમને રિવાઇઝ આપી દઉં છું. મુખ્ય વાક્યની અંદર હંમેશા સમયદર્શક શબ્દ હોય તો જ વેનથી પ્રશ્ન બનશે, વાક્ય બનશે. મુખ્ય વાક્યમાં સમયદર્શક શબ્દ લખ્યા બાદ વેન અને વેન પછી ઉપવાક્ય. આ પ્રથમ ટેકનિક. બીજી ટેકનિક આપણે અહીંયા આપેલી છે કે માત્ર સમયદર્શક શબ્દ મુખ્ય વાક્ય સંપૂર્ણ નહીં, પછી બીજું સ્ટેપ વેન, ઉપવાક્ય સંપૂર્ણ તે ત્રીજું સ્ટેપ, અને ચોથું અને છેલ્લું સ્ટેપ મુખ્ય વાક્યનો બાકી રહેલ ભાગ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું જો તમે વધુને વધુ નિયમો યાદ રાખશો, વધુને વધુ પ્રેક્ટિસ કરશો, વધુને વધુ આને અપ્લાય કરશો તમે રિયાલિટીમાં, તો તમે ખૂબ સારી રીતે સચોટ અને ખૂબ ઝડપથી એડજેક્ટિવ ક્લોઝ વિથ વેનનો તમે ઉપયોગ કરી શકશો. એ પણ યાદ રાખો કે આ ટોપિક પરોક્ષ સ્વરૂપે અન્ય ક્રમની અંદર પણ પૂછાઈ શકે છે. બરાબર. ફંક્શનની ભાષામાં જોવા જોઈએ તો એડજેક્ટિવ ક્લોઝ વિથ વેન હોય તો એને ડિસ્ક્રાઇબિંગ પર્સન પણ તમે કહી શકો છો. કે જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર અડધું વાક્ય આપેલું હોય કે ભાઈ સપોઝ વેન સુધીનું વાક્ય આપેલું છે અને પાછળનું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે, બરાબર, તો પણ તમે કમ્પ્લીટ કરી શકો છો. અથવા તો તમને આ રીતે આપેલું હોય, બરાબર, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, બરાબર, સમયનો ઉલ્લેખ કરો તો તમે વેન વડે વાક્યને જોડી શકો છો. તો આ ફંક્શનની દ્રષ્ટિએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ આ રીતે પૂછાઈ શકે છે. રિસ્પોન્ડ ધ ડાયલોગ, જે આપણે ફંક્શનનું કોષ્ટક પૂછાય 32, 33, 34, પછી ડાયલોગ પૂછાય, બરાબર, 35, 36 અને 37 ક્રમની અંદર, તો એમાં પણ MCQ સ્વરૂપે પૂછાય. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબ ધ ટાઈમ, આવી સૂચના ફંક્શનની આપેલી હોય તો તમે વેન વડે વાક્યને પણ જોડી શકો છો. હા, અન્ય રીતે પણ વાક્ય શક્ય છે અને વેન વડે વાક્ય જોડો તમે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તો પણ વાક્ય શક્ય છે. આ જ રીતે એડજેક્ટિવ ક્લોઝની અંદર તમે વેર ભણ્યા છો, વાય પણ ભણ્યા છો વિદ્યાર્થી મિત્રો. તો ફંક્શનની જ્યારે વાત આવે છે ત્યારે ફંક્શનની અંદર એવું કીધેલું હોય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તો તમે એમાં સ્થળદર્શક પ્રેપોઝિશન લખી અને વાક્ય જોડી શકો છો. અને વેર વડે પણ વાક્યને જોડી શકો છો, બરાબર. આ જ રીતે ડિસ્ક્રાઇબિંગ રીઝન હોય, બરાબર, રિલેટિવ પ્રોનાઉન શક્ય બનતું હોય તો વાય તમે સંયોજક મૂકી એટલે કે રિલેટિવ પ્રોનાઉન લખી અને પણ વાક્યને કમ્પ્લીટ કરી શકો છો. રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ હોય તો સાચો MCQ વિકલ્પ પસંદ કરી શકો છો. તો આ ટોપિક એડજેક્ટિવ ક્લોઝ આપણે અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. અને આ નિયમો ફરી એક વખત યાદ રાખજો. આ આશા સાથે દરેક વિદ્યાર્થીઓને થેન્ક યુ.